We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો સ્ટુડન્ટ્સ, આજના વિડીયો લેક્ચરથી આપણે યુનિટ 5 છે એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જે આઈપી પ્રોટોકોલ એન્ડ નેટવર્ક એપ્લિકેશન છે. એની અંદર આજનો આપણો ટોપિક છે આઈપી પ્રોટોકોલ અને એનું વર્ઝન છે 4 એટલે કે IPv4. તો પહેલાં આપણે જોઈએ કે આઈપી પ્રોટોકોલ કોને કહેવાય, પછી આપણે IPv4 છે એ એક્સપ્લેન કરશું ડિટેલમાં. તો જોઈએ કે આઈપી પ્રોટોકોલ છે એ કોને કહેવાય. આની પહેલાં આપણે TCP/IP મોડલની અંદર જોઈ જ ગયા છીએ આઈપી પ્રોટોકોલ, છતાં પણ એકવાર રિવાઇઝ કરી લઈએ કે આઈપી શું છે. એટ ધ નેટવર્ક લેયર ઓફ ધ TCP/IP મોડલ સપોર્ટ્સ ધ આઈપી પ્રોટોકોલ, એટલે કે નેટવર્ક લેયરનો પ્રોટોકોલ છે. આપણે બધાને ખ્યાલ છે કે જ્યારે નેટવર્ક લેયર OSIનું આપણે રિફર કરવાનું હોય ત્યારે બધી જ ડિવાઇસ જેટલી કનેક્ટેડ ડિવાઇસ છે, એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં આપણે ડેટા ટ્રાન્સમિટ કરવો હોય ત્યારે એ ડિવાઇસનો આઈપી એડ્રેસ છે તમને ખબર હોવી જોઈએ. થ્રુ આઈપી એડ્રેસ નેટવર્ક લેયર છે એ કોના ઉપર વર્ક કરે છે કે કનેક્ટેડ ડિવાઇસનું આઈપી એડ્રેસ આઈડેન્ટિફાઈ કરી અને પછી એ ડેસ્ટિનેશન ડિવાઇસ સુધી છે એ પેકેટ્સ છે એ ટ્રાન્સમિટ કરે છે. તો નેટવર્ક લેયરનો પ્રોટોકોલ છે ઇટ ઇઝ અનરિલાયબલ એન્ડ કનેક્શન લેસ પ્રોટોકોલ. તમને બધાને ખ્યાલ જ છે કે કનેક્શન લેસ પ્રોટોકોલ છે આઈપી. કનેક્શન લેસ મીન્સ કે જ્યારે આપણે કોઈ પણ એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં આઈપી એડ્રેસ થ્રુ આપણે ડેટા ટ્રાન્સમિટ કરતા હોય ત્યારે કોઈ પણ પ્રકારનું કનેક્શન છે એ ક્રિએટ થતું નથી. જ્યારે TCP છે અથવા તો TCP/IP કમ્બાઇનલી જ્યારે યુઝ થાય છે ત્યારે એ કનેક્શન ઓરિએન્ટેડ છે અને રિલાયેબલ છે. કનેક્શન ઓરિએન્ટેડ મીન્સ કે પહેલાં કનેક્શન એસ્ટાબ્લિશ થશે બે ડિવાઇસ વચ્ચે અને પછી છે ડેટા ટ્રાન્સમિટ થશે અથવા તો પેકેટ ટ્રાન્સમિટ થશે. એટલે આઈપી પ્રોટોકોલ છે એ કનેક્શન લેસ પ્રોટોકોલ છે. અનરિલાયેબલ એટલા માટે કે કનેક્શન લેસ હોવાના કારણે આઈપી પ્રોટોકોલ એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં જ્યારે પેકેટ ટ્રાન્સમિટ કરે છે ત્યારે એ પેકેટ છે ગેરંટી નથી આઈપી પ્રોટોકોલ આપતું કે એ ડેસ્ટિનેશન ડિવાઇસ સુધી સેફલી પહોંચશે અથવા તો આખું પેકેટ પહોંચશે. ઇન બિટવીન કોઈપણ પ્રકારની એરર આવે, ડેટા લોસ થશે તો એટલું પેકેટ્સ અથવા તો એટલી ઇન્ફોર્મેશન છે એ લોસ થઈ જશે. બિકોઝ એ કનેક્શન લેસ છે એટલા માટે એ 100% એફિશિયન્સી નહીં આપે કે પેકેટ છે એ 100% છે એ ડેસ્ટિનેશન ડિવાઇસ સુધી પહોંચી જશે. એટલા માટે એ કનેક્શન લેસ છે અને અનરિલાયેબલ પ્રોટોકોલ છે. શું કરશે આઈપી પ્રોટોકોલ? આઈપી પ્રોવાઇડ્સ નો એરર ચેકિંગ એન્ડ નો કંટ્રોલ ફ્લો કંટ્રોલ. આઈપી યુઝ ઓનલી એરર ડિટેક્શન મેકેનિઝમ એન્ડ ડિસ્કાર્ડ ધ કરપ્ટેડ પેકેટ. મેઇનલી આઈપીનો યુઝ શું થાય છે એ કોઈપણ પ્રકારનું એરર ચેકિંગ કે એરર કંટ્રોલ નથી કરતું, ખાલી એરર ડિટેક્શન કરશે. જો કોઈપણ પ્રકારની એરર આવશે જ્યારે તમે સેન્ડ કરતા હશો ડેટા કોઈપણ ડિવાઇસની અંદર, ત્યારે જો કોઈપણ પ્રકારની એરર જનરેટ થશે તો પેકેટને ડિસ્કાર્ડ કરી નાખશે. પેકેટને જે કરપ્ટેડ પેકેટ હશે એને ડિસ્ટ્રોય કરી નાખશે. ધ પેકેટ્સ ઇન ધ આઈપી લેયર આર કોલ્ડ ડેટાગ્રામ. આઈપી લેયરની અંદર જે આપણે પેકેટ્સ ટ્રાન્સમિટ કરી છે એક ડિવાઇસથી બીજી ડિવાઇસ એને ડેટાગ્રામ કહેવામાં આવે છે. આઈપી ડઝ ઇટ બેસ્ટ સર્વિસ ટુ પેકેટ ટ્રાન્સમિશન બટ ઇટ ડઝન્ટ ગીવ ગેરંટી. તમને કીધું એમ કે ગેરંટી પ્રોવાઈડ નથી કરતું કે ડેસ્ટિનેશન ડિવાઇસ સુધી પહોંચશે જ કે નહીં, એટલા માટે એ કેવું છે અનરિલાયેબલ છે. IP is a connection-less protocol, means each datagram handle independently or can flow a different route to the destination. IP connection-less protocol છે એટલે જેટલા પણ પેકેટ્સ હશે, સપોઝ કે 10 પેકેટ છે તો 10 પેકેટ છે અલગ અલગ રૂટમાંથી ડેસ્ટિનેશન ડિવાઇસે ટ્રાન્સમિટ થશે. એટલે કોઈપણ પ્રકારની ગેરંટી પ્રોવાઈડ નથી કરતું. ઇન બિટવીન કોઈપણ એક પેકેટ છે જો લોસ થઈ જશે, ડિસ્ટ્રોય થઈ જશે તો ડેસ્ટિનેશન સાઇટ છે એ 9 પેકેટ જ પહોંચશે. કનેક્શન લેસ છે, અનરિલાયેબલ છે, એટલા માટે મલ્ટિપલ રૂટ્સ છે એનો યુઝ કરે છે આઈપી પ્રોટોકોલ. સો આઈપી ડઝ નોટ કીપ ટ્રેક ઓફ ધ રૂટ એન્ડ રેકોર્ડિંગ ધ ડેટાગ્રામ. એટલે કોઈપણ પ્રકારનો ટ્રેક છે એ આઈપી છે પ્રોવાઈડ નથી કરતું રૂટનો, કારણ કે અલગ અલગ રૂટથી એ ડેટા છે ડેસ્ટિનેશન ડિવાઇસ સુધી પહોંચાડે છે. હવે આપણે જોઈએ આઈપી પ્રોટોકોલનું વર્ઝન IPv4.
IPv4નું હેડર ફોર્મેટ જોવાનું છે આપણે, પણ હેડર ફોર્મેટ, હેડર કોને કહેવાય એ પહેલાં આપણે જોઈ લઈએ. ને અત્યારે આપણે જે ઇન્ટરનેટનો યુઝ કરીએ છીએ, ઇન્ટરનેટમાં ઘણી બધી એપ્લિકેશનનો યુઝ કરીએ છીએ, જેમ કે વોટ્સએપ છે, ફેસબુક છે, ઈમેલ છે. તો આ બધી એપ્લિકેશનની મદદથી આપણે મેઇનલી શું કરીએ છીએ? આપણે આ બધી એપ્લિકેશનની મદદથી મેઇનલી ડેટા શેર કરીએ છીએ, અને આ ડેટા છે એ પેકેટ્સના ફોર્મેટમાં શેર કરીએ છીએ. એટલે કે એ ડેટા છે એ પેકેટ્સના ફોર્મમાં ટ્રાવેલ થાય છે, અને આ પેકેટનો મેઇન સોર્સ છે IPv4. IP પ્રોટોકોલ પણ કહી શકો, પણ એનું વર્ઝન 4 છે, એની વેલ્યુ છે એ 4 છે બાઇનરીમાં, એટલા માટે એને IPv4 કહેવાય છે. આપણે બે વર્ઝન IPના જોશું, IPv4 અને IPv6. અત્યારે મેઇનલી IPv4 છે એનો યુઝ થાય છે, પણ ઘણી બધી જગ્યાએ IPv6નો પણ યુઝ થાય છે. લેટેસ્ટ ટેકનોલોજી IPv6 છે, પણ અત્યારે મેઇનલી આપણે IPv4 ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે, અને IPv4 છે એનું હેડર ફોર્મેટ છે એ જોવાનું છે. હવે ધ ડેટાગ્રામ ઇઝ અ વેરિયેબલ લેન્થ પેકેટ કન્સિસ્ટ 2 પાર્ટ્સ. હવે ડેટાગ્રામ એટલે તમે પેકેટ છે એને આપણે ડેટાગ્રામ કહેશું. આઈપીની અંદર, નેટવર્ક લેયરની અંદર જે પેકેટ્સ છે એને આપણે ડેટાગ્રામ કહેશું. તો અત્યારે જ્યારે હું ડેટાગ્રામ બોલું ત્યારે તમે પેકેટ કન્સિડર કરજો. હવે ડેટાગ્રામ છે જે આપણે મેઇનલી જે ડેટા છે એક ડિવાઇસથી બીજા ડિવાઇસ પહોંચાડવાનું છે એને આપણે ડેટાગ્રામ કહેશું. હવે ડેટાગ્રામ બે પાર્ટમાં ડિવાઇડેડ હોય છે. ફર્સ્ટ વન હેડર અને સેકન્ડ વન ડેટા. તમે તમારી ફિગરની અંદર જોઈ શકો છો હેડર પાર્ટ અને ડેટા પાર્ટ. હવે જે હેડર પાર્ટ છે એની લેન્થ તમે જુઓ 20 to 60 બાઇટ્સ છે, અને રેસ્ટ ડેટા, અને બાકીનો છે એ ડેટા છે. ટોટલ એની સાઇઝ તમે જોઈ શકો છો 65,536, એટલે 65,536 છે એ ટોટલ છે એ ડેટાગ્રામની સાઇઝ છે. પણ એ ટોટલ ડેટાગ્રામની અંદર 20 to 60 બાઇટ હેડર પાર્ટ છે, અને બાકીનો જે છે એ ડેટા છે. આનો મતલબ એમ થાય છે કે જે પેકેટ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિટ, હવે આ એક જગ્યાએથી બીજી જગ્યાએ પેકેટ ટ્રાન્સમિટ કરવું છે તો હેડર પાર્ટની શા માટે જરૂર પડે? હવે તમે કન્સિડર કરો કે કોઈ પણ જગ્યાએ તમારે ચિઠ્ઠી પહોંચાડવાની હોય, તો એ ચિઠ્ઠીમાં જો તમે તમારું એડ્રેસ અને જ્યાં પહોંચાડવાનું છે એ એડ્રેસ નહીં લખો તો શું થશે? તો એ યોગ્ય જગ્યાએ પહોંચશે નહીં. એટલે જ્યારે પણ તમારે ચિઠ્ઠી અથવા તો કોઈ પણ વસ્તુ મોકલવી છે તો તમારું એડ્રેસ જોશે તમારે, અને સામેવાળાનું પણ એડ્રેસ જોશે. એ જ રીતે પેકેટ્સની અંદર પણ તમારે સોર્સ એડ્રેસ પણ જોશે, અને ડેસ્ટિનેશન ડિવાઇસ કે જ્યાં તમારે પેકેટ પહોંચાડવાનું છે એનું એડ્રેસ પણ જોશે. તો સેમ વસ્તુ છે એ અહીંયા ડેટાગ્રામના હેડરની અંદર હોય છે. હેડરની અંદર એ જ બધી ઇન્ફોર્મેશન હોય છે. સોર્સનું એડ્રેસ, ડેસ્ટિનેશનનું એડ્રેસ, પછી એ પેકેટ જે ટ્રાન્સમિટ કરવાનું છે, પેકેટની લાઈફ શું છે, એ પેકેટ્સમાં કઈ કઈ સર્વિસીસ પ્રોવાઈડ થાય છે, પછી ફ્રેગમેન્ટેશન એટલે પેકેટની અંદર કેટલી ફ્રેમ છે, આ બધી ઇન્ફોર્મેશન છે એ આઈપી એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલના હેડર ફોર્મેટની અંદર હોય છે. બાકીનો ભાગ છે એ ડેટા છે, પણ આઈએમપી વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ આઈપી પ્રોટોકોલની અંદર હેડર છે. તો આપણે IPv4નું હેડર ફોર્મેટ જોઈએ. જે આપણે જોયું કે ભાઈ હેડર ફોર્મેટ 20 to 60 બાઇટનું હોય અને બાકીનો ડેટા હોય, તો જે આ હેડર ફોર્મેટ છે જે 20 to 60 બાઇટ છે એનું ફોર્મેટ કઈ રીતનું હોય છે એ આપણે જોઈએ. તમારી સામે ફિગર છે IPv4 હેડર ફોર્મેટની છે. હેડર ફોર્મેટની અંદર કેટલા બ્લોક્સ છે તમે જોઈ શકો છો. ઈચ બ્લોક 32 બાઇટનો છે. ઈચ બ્લોક છે એ 32 બાઇટનો છે. ફર્સ્ટ તમે જોઈ શકો છો એની અંદર વેરિયેબલ, હેડર લેન્થ, સર્વિસ ટાઈપ, ટોટલ લેન્થ. સેકન્ડ છે એની અંદર આઇડેન્ટિફિકેશન, ફ્લેગ, ફ્રેગમેન્ટેશન, ઓફસેટ. થર્ડ છે બ્લોક ટાઈમ ટુ લીવ, પ્રોટોકોલ, હેડર ચેકસમ. ફોર્થ વન સોર્સ IP એડ્રેસ, ડેસ્ટિનેશન IP એડ્રેસ, અને લાસ્ટ છે એ ઓપ્શનલ છે. તો તમે જોઈ શકો કે ઈચ એન્ડ એવરી બ્લોક છે IPVની અંદર 32 બિટ્સના છે. તમે એક બ્લોક જુઓ તો એ 32 બિટ્સ, એટલે ટોટલ આવા કેટલા છે 5, એટલે 32 મલ્ટીપ્લાય બાય 5 એટલે 160 બાઇટ થાય છે. ડિવાઈડ બાય તમે 8 કરો, બાઇટમાં કન્વર્ટ કરો તો કેટલું થાય છે 20 બાઇટ. એટલે કે ટોટલ જે IPv હેડર ફોર્મેટ છે એની સાઇઝ, મિનિમમ સાઇઝ છે એ 20 છે, અને આ ઓપ્શન ફિલ્ડ છે એ 40 બાઇટનું આપેલું છે. જે ઓપ્શનલ પાર્ટ છે એ 40 બાઇટ્સનું આપેલું છે. એટલે ટોટલ જે હેડર છે એની સાઇઝ છે મિનિમમ 20 બાઇટ છે અને મેક્સિમમ છે એ 40 બાઇટ છે. હવે ઈચ એન્ડ એવરી બાઇટ છે, ઈચ એન્ડ એવરી બ્લોક છે એ આપણે વન બાય વન જોઈએ. જે ફર્સ્ટ વન છે એ વેરિયેબલ છે જે 4 બીટનું છે. હવે એ શું ડિફાઇન કરે છે? એ
આઈપીનું વર્ઝન છે એ ડિફાઇન કરે છે. 4 બિટ્સ એટલે બાઇનરીમાં તમે કન્સિડર કરો તો બાઇનરીમાં એની વેલ્યુ કેટલી થશે? 0 1 1 0. બાઇનરીમાં એની વેલ્યુ થશે 0 1 1 0. જો એનું વર્ઝન 6 જે આપણે નેક્સ્ટ જોવાનું છે વર્ઝન 6 હોય તો એની બાઇનરી વેલ્યુ કેટલી થશે? 4 ની અંદર 0 1 1 0 1 1 આ 4 ની વેલ્યુ થશે 0 1 0 0 અને જો વર્ઝન 6 હશે તો એની વેલ્યુ થશે 0 1 1 0. હવે પેકેટની અંદર હેડરની અંદર જો વર્ઝન એનું 0 1 0 0 હશે તો એને ખબર પડી જશે કે આ પેકેટ છે એ IPv4નું છે. જે લેટેસ્ટ ટેકનોલોજી છે IPv6નું છે એટલે એની વેલ્યુ છે એ 6 હશે. એટલે ખ્યાલ પડી જશે ડિવાઇસને કે તમે એ પેકેટ જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિટ કરવું છે એ IPv4નું છે કે IPv6નું છે. એટલે વર્ઝન માટે આ ફર્સ્ટ બીટ વર્ઝન છે એ આપેલું છે 4 બીટનું. સેકન્ડ છે એ હેડર લેન્થ આપેલી છે. હેડર લેન્થ શું ડિફાઇન કરે છે? લેન્થ ઓફ હેડર IP ડેટાગ્રામ છે એની જે લેન્થ છે હેડર લેન્થ તમને કીધું એમ કે મિનિમમ છે એ 20 બાઇટ છે અને મેક્સિમમ છે એ 40 બાઇટ્સ છે. તો એની વેલ્યુ અહીંયા હેડર લેન્થની જે 4 બીટ આપેલી છે સપોઝ તમે કન્સિડર કરો કે ફર્સ્ટ વેલ્યુ છે એ શું થશે 0 0 0 0 અને અપ ટુ 15 એટલે 1 1 1 1 એટલે 0 to 15 ની વચ્ચે કોઈ પણ સાઇઝ હશે હેડર લેન્થની એ કન્સિડર થશે. પણ અહીંયા આપણે મિનિમમ છે એ 20 બાઇટ આપેલું છે અને મેક્સિમમ 40 બાઇટ આપેલું છે. એટલે એની ઇન્ફોર્મેશન છે એ આપણે 4 સાથે મલ્ટીપ્લાય કરશું. સપોઝ કે અહીંયા વેલ્યુ છે એ 5 0 to 4 વેલ્યુ છે યુઝ નહીં થાય. જ્યારે વેલ્યુ 5 થશે 5 મલ્ટીપ્લાય બાય 4 તમે કરો એટલે કેટલું થશે 20. તો મિનિમમ છે એ કેટલી સાઇઝ હોવી જોઈએ હેડરની 20 બાઇટ અને મેક્સિમમ 0 to 15 તમને કીધું તો 15 હોય 15 મલ્ટીપ્લાય બાય 4 કરો તો કેટલું થાય 60. તો હેડર લેન્થ છે એની મેક્સિમમ સાઇઝ શું થશે 60 બાઇટ. જ્યારે તમે આ વિડીયો લેક્ચર છે એ વિડીયો છે આ ફોલો કરો ત્યારે તમને જે મટીરિયલ આપેલું છે એ મટીરિયલ તમારી સામે રાખજો. ઈચ એન્ડ એવરી ફિલ્ડ ઈચ એન્ડ એવરી બ્લોક છે હેડર ફોર્મેટમાં હું સમજાવતો જઈશ બટ ખાલી ફિગર છે એ મારી સામે છે. તમે મટીરિયલ સામે રાખજો એટલે બધી વસ્તુ છે એ તમને ક્લિયર થતી જાય. નેક્સ્ટ છે એ સર્વિસ ટાઈપ છે. હવે સર્વિસ ટાઈપ છે એમાં 8 બીટ આપેલા છે. અહીંયા ઈચ એન્ડ એવરી બીટ એક બીટ છે એનો યુઝ અલગ અલગ થાય છે. કઈ પ્રકારની સર્વિસીસ એટલે કે કોઈ પણ પ્રકારની પ્રાયોરિટી પેકેટ સેટ કરવામાં તમારે સેટ કરવી હોય, કોઈ પણ ડિલે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા ટ્રાન્સમિટ કરવો હોય એમાં કેટલો ડિલે છે અથવા ડિલે છે કે નહીં એ સેટ કરવું હોય, રિલાયબિલિટી કે પેકેટ એક જગ્યાએથી બીજી જગ્યાએ સેન્ડ થશે કે નહીં, થ્રોટપુટ એટલે કે ટ્રાન્સફર રેટ તમારે કન્સિડર કરવો હોય તો ટ્રાન્સફર રેટ, કોસ્ટ છે એ ડિફાઇન કરવું હોય કે કયો પાથ છે એ પેકેટ છે એ યુઝ કરશે, શોર્ટેસ્ટ પાથ કે લોંગેસ્ટ પાથ. તો આ બધી વસ્તુ છે એ ટાઈપ ઓફ સર્વિસની અંદર ઇન્ક્લુડ થાય છે અને એની સાઇઝ છે 8 બીટ. નેક્સ્ટ આપણે જોઈએ ટોટલ લેન્થ. ટોટલ લેન્થ 16 બીટની સાઇઝ છે. ટોટલ લેન્થ શું કન્સિડર કરે છે? ટોટલ લેન્થ ઓફ IP ડેટાગ્રામ એટલે કે હેડર લેન્થ પ્લસ ડેટા લેન્થ ઇઝ ઇક્વલ ટુ ટોટલ લેન્થ. એટલે હેડરની જે લેન્થ છે હેડરની લેન્થ ટોટલ કેટલી છે 20 to 60 બાઇટ. તો 20 to 60 બાઇટની અંદર જેટલો પણ તમારે ડેટા છે એ ટ્રાન્સમિટ કરવો હશે એ કન્સિડર થશે એઝ અ હેડર અને બાકીનો ડેટા છે એ કન્સિડર થશે એઝ અ ડેટા. એટલે કે કોઈ પણ ડિવાઇસ ડેસ્ટિનેશન ડિવાઇસ હશે એને ખ્યાલ આવી જશે કે ભાઈ આટલો ડેટા છે એ હેડર પાર્ટનો છે એટલે એને હેડરની કોઈ બીજી ઇન્ફોર્મેશન ન હોય. હેડરનું મેઇનલી કામ શું હોય કે ડેટા પહોંચાડવાનું. તો જ્યારે ડેસ્ટિનેશન ડિવાઇસને ખબર પડશે કે ભાઈ આટલા બાઇટ 20 બાઇટ અથવા તો 20 થી 60 બાઇટની વચ્ચે કેટલા પણ બાઇટ છે એ હેડરે રોકેલા હોય તો એટલા બાઇટ છે એ ડિસ્કાર્ડ કરી અને બાકીનો ડેટા છે એ એક્સેપ્ટ કરશે. એટલા માટે ટોટલ લેન્થ છે 16 બીટનું એ જરૂરી છે. હવે નેક્સ્ટ ફિલ્ડ આપણે જોઈએ. નેક્સ્ટ બ્લોકની અંદર આઈડેન્ટિફિકેશન આપેલું છે, ફ્લેગ આપેલું છે અને ફ્રેગમેન્ટ ઓફસેટ આપેલું છે. આ ત્રણેય બ્લોકનો યુઝ છે એ ફ્રેગમેન્ટેશન માટે થાય છે. ફ્રેગમેન્ટેશન માટે એટલે કે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટાગ્રામ એટલે કે ડેટા છે એ પાસ કરો છો
તો પર્ટિક્યુલર ફ્રેમની અંદર એ ડેટા છે એ ડિવાઈડ થયેલો છે. સપોઝ કે એક પેકેટ હોય તો જરૂરી નથી કે એ પેકેટની અંદર આખી ઇન્ફોર્મેશન છે અથવા તો આખો ડેટા છે એ એઝ ઇટ ઇઝ હશે. એ ડેટા છે એ ઈચ એન્ડ એવરી ડેટા એ પેકેટ છે એ ફ્રેમની અંદર ડિવાઇડેડ થયેલું હોય છે. તો એ ફ્રેમ જેટલી ફ્રેમમાં ડિવાઇડેડ થયેલું છે એનો એક યુનિક છે આઈડી આપેલું હોય છે, યુનિક સિક્વન્સ નંબર આપેલો હોય છે કે જ્યારે ડેસ્ટિનેશન ડિવાઇસ સાઇડ એ પેકેટ રિસીવ થાય, એ ફ્રેમ રિસીવ થાય તો અહીંયા ફ્રેમ છે એના કટકા એટેચ કરી અને આખું પેકેટ છે એ ફરીથી આપણે બનાવી શકીએ. તો આઈડેન્ટિફિકેશન બીટ છે એનું મેઇનલી એ જ કામ છે કે સિક્વન્સમાં બધી ફ્રેમને સિક્વન્સ અલોટ કરશે અને ડેસ્ટિનેશન ડિવાઇસ સાઇડ ઇઝીલી આઈડેન્ટિફિકેશન બીટ્સ થ્રુ એ શું કરી શકશે, રિસીવિંગ ડિવાઇસ છે એ ફ્રેમને અટેચ કરી અને આખું પેકેટ છે એ બનાવી શકશે. ફ્લેગ બીટ છે 3 બીટનું, એનો શું યુઝ છે? અલગ બધા બીટનો યુઝ છે. ફર્સ્ટ બીટ છે એ રિઝર્વ હશે. સેકન્ડ બીટ છે તો કે ડોન્ટ ફ્રેગમેન્ટ, જો ફ્રેગમેન્ટ કરવાની જરૂર ન હોય તો એના માટે સેકન્ડ બીટ છે એ એની વેલ્યુ છે એ 1 હશે. જો એની વેલ્યુ 0 હોય તો આપણે ડેટાગ્રામ છે એને આપણે ફ્રેગમેન્ટ કરવાની એટલે ફ્રેમમાં ડિવાઈડ કરવાની જરૂર પડશે. અને જો વધારે ફ્રેગમેન્ટમાં ડિવાઈડ કરવું હોય વધારે ફ્રેમની અંદર તો થર્ડ બીટ છે એ યુઝ થશે ફ્લેગની અંદર. તો આ ફ્લેગના 3 બીટ છે એ ફ્રેગમેન્ટેશન કરવું કે નહીં એના માટે યુઝ થાય છે. અને ફ્રેગમેન્ટેશન ઓફસેટના જે 30 બીટ્સ છે એ શું ડિફાઇન કરે છે? એ એક પ્રકારનું પોઇન્ટર છે કે જે ફ્રેગમેન્ટની પોઝિશન છે, ઓરિજિનલ પોઝિશન ડેટાગ્રામમાં ક્યાં છે એ ડિફાઇન કરે છે. તો આ ત્રણેય ફિલ્ડ જે છે આઈડેન્ટિફિકેશન, ફ્લેગ અને ફ્રેગમેન્ટેશન ઓફસેટ, એ ફ્રેગમેન્ટેશન માટે છે કે જ્યારે કોઈ પણ પેકેટ છે એ ટ્રાન્સમિટ થશે એક જગ્યાએથી બીજી જગ્યાએ તો એ પર્ટિક્યુલર સિક્વન્સમાં અરેન્જ થાય જ્યારે રિસીવ થાય ત્યારે એના માટે છે. નેક્સ્ટ આપણે જોઈએ ટાઈમ ટુ લીવ. 8 બીટનું ફિલ્ડ છે. ટાઈમ ટુ લીવ મીન્સ એ શું ડિફાઇન કરે છે? એ ફિલ્ડ છે ડેટાગ્રામની લાઈફ કેટલી છે એ ડિફાઇન કરે છે. એટલે જેટલી વખત ડેટાગ્રામ છે જેટલી ડિવાઇસની અંદર ટ્રાન્સમિટ થશે, એટલે કે સપોઝ કે 10 રૂટ છે એ ડિફાઇન કરી અને પછી ડેસ્ટિનેશન ડિવાઇસ સુધી પહોંચે છે તો જેટલા રૂટ હશે એટલા એની અંદર સિક્વન્સ નંબર એની અંદર સ્ટોર કરેલા હશે. અને ઈચ એન્ડ એવરી ટાઈમ જ્યારે કોઈ પણ રાઉટરની અંદર એ પેકેટ જશે ત્યારે નંબર છે એ ડિક્રીમેન્ટેડ બાય 1 એટલે ડિક્રીમેન્ટ થશે અને લાસ્ટમાં જ્યારે એની વેલ્યુ 0 થશે ત્યારે એ પર્ટિક્યુલર રાઉટર શું કરશે? એ પેકેટને ડિસ્કાર્ડ કરી નાખશે. એટલે કે સપોઝ કે કોઈ પણ પેકેટ છે આપણે સેન્ડ કરી છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ તો એ પેકેટનું લાઈફ ટાઈમ શું છે, ક્યારે એ પેકેટ ડિસ્કાર્ડ કરવાનું છે એ આ ટાઈમ ટુ લીવ ફિલ્ડ છે 8 બીટનું એ ડિફાઇન કરશે. નેક્સ્ટ છે પ્રોટોકોલ 8 બીટનું કે સપોઝ તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે પેકેટ ટ્રાન્સમિટ કરો છો એમાં કઈ પ્રકારના પ્રોટોકોલની સર્વિસીસ છે એ યુઝ કરવી છે એની ઇન્ફોર્મેશન આપશે. જેમ કે TCP છે, UDP છે, ICMP, IGMP, તમે કોઈ પણ પ્રકારના પ્રોટોકોલનો યુઝ કરતા હશો એકોર્ડિંગ ટુ ધ ફોર્મેટ ઓફ ધ ડેટા, તમારા ડેટાની ફોર્મેટ જેવી છે એ પ્રમાણે તમે પ્રોટોકોલ છે એનો યુઝ કરી શકશો, એની સર્વિસીસનો યુઝ કરી શકશો. તો કયો પ્રોટોકોલ યુઝ થાય છે એ આ પ્રોટોકોલ ફિલ્ડની અંદર ડિફાઇન કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ હેડર ચેકસમ. હવે હેડર ચેકસમનો શું યુઝ થાય છે? જ્યારે કોઈપણ પ્રકાર પેકેટની અંદર કોઈપણ પ્રકારની એરર આવે છે તો એરર ડિટેક્શન માટે હેડર ચેકસમનો યુઝ થાય છે અને એ ખાલી હેડરને જ ચેક કરશે, ડેટાને ચેક કરવાની જરૂર નથી. કારણ કે હેડર પાર્ટની અંદર જ ઇન્ફોર્મેશન આપેલી હશે સોર્સ ડિવાઇસની, ડેસ્ટિનેશનની, પેકેટ ક્યારે ડિસ્કાર્ડ કરવું છે, કેટલી ફ્રેમ અવેલેબલ છે, કયું વર્ઝન છે, એ બધી ઇન્ફોર્મેશન હેડર પાર્ટમાં જ હોય છે. તો ઈચ એન્ડ એવરી ટાઈમ સપોઝ કે 10 રાઉટરની અંદરથી પેકેટ છે ટ્રાન્સમિટ થાય છે તો 10 વખત હેડર ચેકસમ છે એ શું કરશે? આખું પેકેટ છે એ ચેક કરશે કે કાંઈ એરર છે કે નહીં. જો એરર હશે તો પેકેટને ડિસ્કાર્ડ કરશે, અધરવાઇઝ ડેટાને બીજા રાઉટરમાં અથવા તો ડેસ્ટિનેશન ડિવાઇસ સુધી પહોંચાડશે. તો હેડર ચેકસમ ફિલ્ડ છે એ સ્પેશિયલી એરર ડિટેક્શન માટે છે. નેક્સ્ટ છે એ 32 બીટનું IP એડ્રેસ છે સોર્સનું, એટલે કે સોર્સનું IP એડ્રેસ. અહીંયા તમને કીધું એમ કે સોર્સ અને ડેસ્ટિનેશન બેયનું IP એડ્રેસ છે હેડર ફોર્મેટની અંદર જરૂરી છે. અને થ્રુ આઉટ ધ ટ્રાવેલિંગ ઓફ ડેટાગ્રામ, એટલે કે પેકેટ જ્યાં સુધી ટ્રાન્સમિટ થશે ત્યારે આ સોર્સ IP એડ્રેસ અને ડેસ્ટિનેશન IP એડ્રેસ બે અનચેન્જ રહેવું જોઈએ, એટલે કે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થવો જોઈએ નહીં. તો જ સક્સેસફુલી ડેટા છે, પેકેટ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિટ થશે. લાસ્ટમાં છે ઓપ્શન ફિલ્ડ જે 40 બાઇટનું છે. એ ઓપ્શનલ એટલા માટે કે તમે કોઈ પણ પ્રકારની એડિશનલ ફંક્શનાલિટી છે એ ડેટાગ્રામને આપવી હોય
તો એના માટે એ યુઝ થશે. એટલે કે કોઈ પણ પ્રકારનું ટેસ્ટિંગ છે, ડિબગિંગ છે, કંટ્રોલ રાઉટિંગ છે, એટલે રાઉટ જે છે એ કંટ્રોલ કરવા હોય તો એના માટેની એડિશનલ ફંક્શનાલિટી માટે 40 બાઇટ્સ છે એ રિઝર્વ રાખેલા છે. આશા છે સ્ટુડન્ટ્સ કે તમને IPv4 હેડર ફોર્મેટ છે એ સમજાણું હશે. જો ન સમજાણું હોય, કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. અને તમારા મટીરિયલ જે મેં આપેલું છે તમને એ મટીરિયલ રીડ કરજો. એ મટીરિયલમાં તમને બધા ડાઉટ સોલ્વ થઈ જશે IPv હેડર ફોર્મેટ રિલેટેડ. જો કાંઈ પણ છતાં પણ ન સમજાય તો મને વોટ્સએપ પર પણ તમે ક્વેશ્ચન છે એ પૂછી શકો છો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું IPv6 હેડર ફોર્મેટ. For that, thank you students. Thank you very much.